લાય પાત્ર હિસાબ બે આ ઓલ પાથરી દો એમ તો આયા ઉતારી ઓલ પાથરી દો ઓલ પાથરી ઓલ પાથરી દો ઓલ આ પાથરી દો બોલો હરે કૃષ્ણ મહારાજની ત્યાં પાછળ ઉભેલા ભાઈઓને ભગવાન આપણે સૌ પેલા સર્વપ્રથમ પાર્ષદ શ્રી હરિકૃષ્ણ ભગતને વિનંતી કરીશ કે પૂજ્યપાદ લાલજી મહારાજને હાર પહેરાવીને એમનું સ્વાગત કરશે. આપણે જોરદાર તાલીથી આપણી સ્વાગતમાં જોડાશું. શ્રી વાસુદેવ વિમલમ રતરામ વાસમ નારાયણમ નરકતારણ નામદે શ્યામમ. ત્યારબાદ દિનેશ ભગતને વિનંતી કરીશ કે પૂજ્યપાદ લાલજી મહારાજને હાર પહેરાવીને સ્વાગત કરશે. કિશોરભાઈ હે કિશોરભાઈ ને એક કરી લાઈવ છે લાઈવ. ત્યારબાદ વડીલ શ્રી ગુસાભાઈ કટેસિયા એમને વિનંતી કરીશ કે એઓ આવશે અને પૂજ્યપાદ લાલજી મહારાજને હાર પહેરાવીને એમનું સ્વાગત કરશે. ભાવચંદભાઈ કટેસિયા, આજે હસુભાઈ કટેસિયા, દામજીભાઈ અડિયાલ, દિનેશભાઈ પરમાર, વલ્લભભાઈ શેખ, ગોરધનભાઈ હિરપરા, વિનુભાઈ માદળિયા, જીવરાજભાઈ રાઠોડ આ ભક્તો આવશે અને પૂજ્યપાદ લાલજી મહારાજને હાર પહેરાવી અને એમનું સ્વાગત કરશે. આપણે સૌ એમની સાથે જોડાશું તાલીના નાદ સાથે. બધે હાથ હટાડી દે કે બધું આવી ગયું. એક બધે હાથ હટાડી દે કે બધું આવી ગયું. બરાબર. સાથે સાથે બારગામથી પધારેલા ભાઈ શ્રી જુનાગઢથી રમેશભાઈ પરસાણીયા એવો આવશે. અમરેલી લક્ષ્મણ દેવ યુવક મંડળના પ્રમુખ શ્રી કેતનભાઈ સોની એવો આવશે. ભેસાણના પ્રતિનિધિ ભાઈ શ્રી મોહનભાઈ આવશે. નવી અડિયાદના એક પ્રતિનિધિ કોઈ હોય તે આવશે રાજ્યમાંનું સન્માન કરવા માટે. તાલી વાગતી બંધ થઈ ગઈ. આપણે સન્માનમાં જોડાઈએ છીએ. આપણા વતી આ ભક્તો સન્માન કરી રહ્યા છે. જૂની અડિયાદના અમારા વજુભાઈ સરપંચ એવો આવ્યા છે, એવો આવશે. આપણે દરેક ગામની એક એક પ્રતિનિધિને બોલાવ્યા છે જેથી કરીને આપણો વધુ સમય ન જાય અને ત્યારબાદ આપણે લાલજી મહારાજના ચરણ સ્પર્શનો લાભ દરેકને આપશું તો રાજી રહેજો. ત્યારબાદ રાણસીકીના પ્રતિનિધિ ભાઈ કમલેશભાઈ એવો આવશે. નાના મુંજાસરના કોઈ પ્રતિનિધિ હોય તો એ આવશે. બરવાળા 22 ભક્તો આવ્યા છે તો એવો એકાદ પ્રતિનિધિ આવશે અને મોટી કુકાઓથી ભક્તો આવ્યા છે તો એકાદ પ્રતિનિધિ આવશે. બીજો ભક્તો કદાચ કોઈ ગામનું નામ રહી ગયું હોય તો મને પાછા કહેજો તો એ ભક્તોને પણ આપણે નામ મળશે. તો ફરી આપણે જોરદાર તાલીથી લાલજી મહારાજને આપણે વધાવશું. અમારા ડેન્ટલ સર્જન એવા બોરડ સાહેબ એવો પણ આવશે અને પૂજ્યપાદ લાલજી મહારાજનું સન્માન કરશે. આમાપુરના ભક્તો કોઈ આવ્યો હોય તો એવો આવશે અને પૂજ્યપાદ લાલજી મહારાજનું સ્વાગત કરશે. આપણે હવે સ્વાગત કાર્યક્રમ બાદ થોડીક વાર પાછા દિવેશ ભગત